જવું ગમે છે, ટ્રુ યા ફોલ્સ? રોલ નંબર 30. બિરજુ લાઇક્ડ ટુ ગો આઉટ એટ નાઇટ. બિરજુને રાત્રિના બહાર જવું ગમે છે. રોલ નંબર 31 મને આન્સર આપે. ફોલ્સ. ફોલ્સ. વેરી ગુડ. બિરજુને છે ઈ લેટ નાઇટ, બિરજુને છે એ રાત્રિના બહાર જવું ગમતું નથી. શું કામ? તો કે તે બીકન, ડરપોક છે, કોવર્ડ છે, બરાબર? કોવર્ડ છે એટલે ઈ બહાર જઈ શકતો નથી, એટલે ત્યાં શું આવશે? ફોલ્સ. વેરી ગુડ બેટા, ખૂબ સરસ. ચલો હવે સેકન્ડ નંબરનું. The dacoits lived in Surajpur. The dacoits lived in Surajpur. રોલ નંબર 73. રોલ નંબર 73. dacoits એટલે લૂંટારાઓ, ધાડ પાડવો. એ લોકો સુરજપુરમાં રહે છે. સુરજપુરમાં રહે છે એ લોકો, ગામમાં રહેતા હતા. તો શું ગામમાં આવશે? નતા રહેતા, તો એટલે ફોલ્સ આવશે. હા, તો ક્યાં રહેતા હતા? તે જે ગામ રહેતા હતા ને અહીંયા સુરજપુરમાં છે ને ઋતુવા આવ્યા હતા. હા, પરફેક્ટ. બરાબર, સરસ, ખૂબ સરસ. વેરી ગુડ. આન્સર પરફેક્ટ છે. પણ એ બીજા ગામમાં નતા રહેતા. એવું આવે છે ને કે સુરજપુર વિલેજ છે એની પાછળ એક માઉન્ટેન, પર્વત છે, પર્વતની પાછળ છે આ ડેકોઇટ્સ. ડેકોઇટ્સ એટલે લૂંટારાઓ રહેતા હતા. ક્યાં? બીજે ગામ કે બીજા વિલેજમાં રહેતા ન હતા. એ લોકો ક્યાં રહેતા હતા? તો કે માઉન્ટેનની પાછળ, પર્વતની પાછળ. કોણ રહેતું હતું? તો કે ડેકોઇટ્સ, લૂંટારાઓ રહેતા હતા. ખૂબ સરસ. વેરી ગુડ. હવે તો પરફેક્ટ આન્સર. થર્ડ નંબરનું. બિરજુ asked the સરપંચ for 10 men. બિરજુ asked the સરપંચ for 10 men. બિરજુ છે એ સરપંચને એવું કહે છે કે મને 10 men, 10 માણસો આપો. રોલ નંબર 25 મને આન્સર આપશે. રોલ નંબર 25. હા મિસ. હા બેટા, બોલ તો શું આવશે? ફોલ્સ. ફોલ્સ આવશે. વેરી ગુડ. ફોલ્સ આવશે બેટા. એટલે આમ કન્ફ્યુઝ નહીં થવાનું. હા મિસ, ફોલ્સ જ આવશે એવી રીતે કહેવાનું, બરાબર? કન્ફ્યુઝ નહીં થવાનું. પરફેક્ટ આન્સર છે, બરાબર? ફોલ્સ. પછી નેક્સ્ટ ફોર્થ નંબરનું. બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ કોટ ધ ડેકોઇટ્સ. બિરજુ અને એના ફ્રેન્ડે કોટ એટલે પકડવું. કોને પકડ્યા? તો કે ડેકોઇટ્સ ને. બિરજુ અને એના ફ્રેન્ડ્સે ડેકોઇટ્સ ને પકડ્યા હતા. તો ટ્રુ કે ફોલ્સ? રોલ નંબર 20 સોરી 55. 55 નંબર. હા મિસ. હા બેટા, શું આવશે? ટ્રુ. ટ્રુ. વેરી ગુડ. ખૂબ સરસ હો બેટા. બિરજુ અને એના ફ્રેન્ડ્સે એને છે ડેકોઇટ્સ ને પકડ્યા હતા. કોટ એટલે પકડવું. એટલે ત્યાં શું આવ્યું? ટ્રુ. પછી નેક્સ્ટ ફિફ્થ નંબરનું. ફોલ્સ આવે ને? હે? ત્રીજાનો જવાબ ફોલ્સ આવે ને? હા. પછી ફિફ્થ નંબરનું. ધ પોલીસ કોંગ્રેચ્યુલેટેડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ. ધ પોલીસ કોંગ્રેચ્યુલેટેડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. પોલીસે આવીને બિરજુ ને એના ફ્રેન્ડને કોંગ્રેચ્યુલેટ કર્યા હતા. ચલો રોલ નંબર 1919. 19 નંબર મને આન્સર આપે. ફોલ્સ. 1919. ફોલ્સ. વેરી ગુડ. બિરજુ ને પોલીસે બિરજુ ને એના ફ્રેન્ડ્સ ને પોલીસે કોંગ્રેચ્યુલેટ નહોતા કર્યા. સરપંચે અને ગામના વિલેજર્સે, ગામના લોકોએ એને કોંગ્રેચ્યુલેટ કર્યા હતા. એટલે ત્યાં શું આવશે? ફોલ્સ. વેરી ગુડ. ખૂબ સરસ હો બેટા. હવે આપણે સાથે સાથે ટ્રુ ફોલ્સ કરીએ છીએ તો આપણે યુનિટ 4 ના પણ ટ્રુ ફોલ્સ કરી લઈએ, બરાબર છે? એટલે આપણે ટ્રુ ફોલ્સ બધા પતી જશે. અત્યારે યુનિટ 3. હે? યુનિટ 3 ના આપણે ટ્રુ ફોલ્સ કર્યા. હવે આ યુનિટ 4 ના ટ્રુ ફોલ્સ છે. એટલે આપણે બધા ટ્રુ ફોલ્સ કમ્પ્લીટ થઈ જશે, બરાબર છે? યુનિટ 3 ના ટ્રુ ફોલ્સ કમ્પ્લીટ થઈ ગયા. હવે આ યુનિટ 4 ના આપણે સ્ટાર્ટ કરીએ છીએ. બહુ ખાસ એવા ટ્રુ ફોલ્સ નથી, 10 જેવા ટ્રુ ફોલ્સ છે બંને યુનિટના.
મિક્સઅપ કરીએ તો 15 જેવા થાય છે, બરાબર છે, 15 યા 12 જેવા. એટલે બહુ ટ્રુ ફોલ્સ નથી, થોડા જ છે, એટલે આપણે પેલા ટ્રુ ફોલ્સ બતાવી દઈએ, બાકી પછી બ્લેન્ક્સ ને મેચ ધ પેર ને એ બધું આપણે કરશું, બરાબર છે. એમસીક્યુ આપણે પતી ગયા છે. શું કે છે ફર્સ્ટ? યુ રીચ ધ ઓફિસ એટ 9:30. You reached the office at 9:30. રોલ નંબર 1919. 19 નંબર આન્સર આપે. You reached the office at 9:30. 1919 નંબર, 19 નંબર. ફોલ્સ. ફોલ્સ આવશે. વેરી ગુડ, હા. ફોલ્સ આવશે. ખૂબ સરસ હો બેટા, વેરી ગુડ. શું કે છે? રીચ્ડ એટલે પહોંચવું. એમ કે છે કે હું 9:30 9:30 વાગે હું પહોંચી ગયો તો નહોતો પહોંચ્યો આપણે, બરાબર. આપણે આ સ્ટોરી આની જોઈ લીધી છે, ઓલું આઈ હેવ ડિફરન્ટ એક્સપિરિયન્સ વાળીની, બરાબર છે. ડિફરન્ટ એક્સપિરિયન્સ વાળીની સ્ટોરી આપણે જોતા હતા ત્યારે આપણને આમાં સમજાતું હતું કે 9:30 ક્યાં પહોંચ્યો હતો, બરાબર છે. મિસ રોલ નંબર 33 લખી નાખજો. હા બેટા. ચલો નેક્સ્ટ, સેકન્ડ નંબરની. Your driving license was in your wallet. Your driving license was in your wallet. એના ડ્રાઇવિંગ લાયસન્સ એના વોલેટ ની અંદર હતું. રોલ નંબર 6 મને આન્સર આપશે. રોલ નંબર 6. મિસ ફોલ્સ. ફોલ્સ, વેરી ગુડ, ખૂબ સરસ. એનું ડ્રાઇવિંગ લાયસન્સ છે એના વોલેટ ની અંદર નહોતું, એટલે ત્યાં શું આવ્યું? ફોલ્સ. પછી નેક્સ્ટ થર્ડ નંબરનું. ફોર ધ ફર્સ્ટ ટાઈમ. યુ વેન્ટ બેક હોમ બાય બસ. You went back home by bus. Roll number 33. 33. 33 number. 33 number. 33 number. 33 number. ચલો રોલ નંબર. ચલો હવે કોઈ મીટમાં એડ છે ને એક પણ વાર ટર્ન ન આવ્યો હોય આન્સર આપવાનો. મીટમાં એડ થયા હોય ને એક પણ વાર આન્સર આપવાનો ટર્ન. હે મિસ બધાનો આવી ગયા છે. કોઈનો બાકી છે? નહીં. ચલો રોલ નંબર 31 મને આન્સર આપશે. 31. ના મિસ. હા બેટા, શું આવશે? યુ વેન્ટ બેક હોમ બાય બસ. ટ્રુ કે ફોલ્સ? ટ્રુ. વેરી ગુડ, ખૂબ સરસ. જે નેરેટર હતો ઈ બસ ની અંદર ફર્સ્ટ ટાઈમ છે ઈ ઘરે જતો હતો. બસમાં એને ટ્રાવેલિંગ ફર્સ્ટ ટાઈમ કર્યું હતું, બરાબર છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે કઈ આવે તો કે વિટકોસ આવે છે, એમાં ઈ ફર્સ્ટ ટાઈમ છે ઈ ટ્રાવેલિંગ એને કર્યું હતું, બરાબર છે, એવું કે છે. એટલે ત્યાં ઈ આનું સ્ટેટમેન્ટ સાચું છે, એટલે ત્યાં શું થયું? ટ્રુ. પછી નેક્સ્ટ ફોર્થ નંબરનું. આફ્ટર shower you enjoyed a cup of tea. After shower you enjoyed a cup of tea. શાવર એટલે નાઈ ધોઈને, બરાબર. આફ્ટર શાવર યુ એન્જોયડ અ કપ ઓફ ટી. એને એમ કીધું કે નાઈ ધોઈને એને એક કપ ચા શાંતિથી આનંદ લઈને પીધી હતી. ચલો રોલ નંબર 73. ટ્રુ કે ફોલ્સ? ફોલ્સ. ફોલ્સ, વેરી ગુડ. એને એટલું લેટ થઈ ગયું હતું કે એને એક કપ ચા પીવાનો ટાઈમ પણ ન હતો, બરાબર છે. એટલે ત્યાં શું આવશે? ફોલ્સ. હાય મેમ. ચલો નેક્સ્ટ ફિફ્થ નંબરનું. You stopped your bike at the traffic signal.
you stopped your bike at the traffic signal. Roll number 25. હા 25. મિસ હા બેટા એને ટ્રાફિક સિગ્નલમાં એની બાઇકને સ્ટોપ કરી હતી નહીં તો શું આવશે ફોલ ફોલ્સ વેરી ગુડ એને ટ્રાફિક સિગ્નલમાં એની બાઇકને સ્ટોપ નહોતી કરી એટલે એને શું કર્યું બધો ફાઇન ભરવા પડ્યા હતા ફાઇન એટલે દંડ ભરવો પડ્યો હતો બરાબર છે ટ્રાફિક સિગ્નલ એને પોતાનું બાઇકને સ્ટોપ નહોતું કર્યું એટલે એને ફાઇન ભરવો પડ્યો દંડ ભરવો પડ્યો પછી નેક્સ્ટ 6 નંબર for the second time you went back home on your bike for the second time you went back home on your bike એને પછી એ પોતાના ઘરે બાઇક થી ગયો હતો પહેલા ઈ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ગયો બસમાં ગયો અને પછી એના ડ્રાઇવિંગ લાયસન્સ અને પેપર્સ ને બધું લાવી અને પોતે પાછો ગયો ત્યારે બાઇક લઈને ગયો હતો ચલો રોલ નંબર 55 હા મિસ ફોલ્સ બાઇક લઈને જ ગયો હતો ને બેટા કેમ ફોલ્સ બાઇક લઈને એને ટ્રુ બાઇક લઈને જ ગયો હતો કારણ કે ઈ પબ્લિક ટ્રાન્સપોર્ટ બસમાં જઈને પોતાના ડ્રાઇવિંગ લાયસન્સ પેપર્સ બધું લઈ આવ્યો અને પોતે ફાઇન ભરી દીધો પછી પોતે પાછો ગયો તો એ પોતાનું બાઇક લઈને જ ગયો હતો એટલે ત્યાં શું આવશે ટ્રુ બરાબર છે એટલે ત્યાં શું આવશે ટ્રુ પછી નેક્સ્ટ 7 નંબરનું you forgot the bag at home you forgot the bag at home roll number 55 નો વારો આવ્યો બેટા 55 નંબરનો વારો આવી ગયો હા મિસ ચલો 1919 નંબર 19 નંબર મને આન્સર આપે 19 નંબર હા મિસ ફોલ્સ બેટા ફોલ્સ વેરી ગુડ ફોલ્સ પરફેક્ટ આન્સર હો બેટા ફોલ્સ you forgot the bag at home બરાબર છે તો કે ફોલ્સ પરફેક્ટ આન્સર છે ખૂબ સરસ આપણે અહીંયા યુનિટ 2 ના પણ ટ્રુ ફોલ્સ કમ્પ્લીટ થાય છે સોરી યુનિટ 4 યુનિટ 3 ના આપણે હમણાં કમ્પ્લીટ કર્યા અને અત્યારે આ યુનિટ 4 ના પણ કમ્પ્લીટ થાય છે યુનિટ 4 ના પણ કમ્પ્લીટ ટ્રુ ફોલ્સ થઈ ગયા છે આપણે હવે આપણા કોર્સ પ્રમાણે જે મેં તમને કીધું છે કે 20 માર્ક્સમાં ટ્રુ ફોલ્સ ફિલિંગ ધ બ્લેન્ક્સ એમસીક્યુ બરાબર જે બધું મેં તમને કીધું છે એમાં આપણા ટ્રુ ફોલ્સ છે એ પાછા રિવિઝનમાં કમ્પ્લીટ થઈ ગયા છે થર્ડ ટાઈમ આ રિવિઝન થયું છે 2 ટાઈમ તો મેં તમને 40 માર્ક્સના એક્ઝામ પહેલા કરાવેલું છે અને આ થર્ડ ટાઈમ ત્રીજી વાર મેં તમને આ રિવિઝન કરાવ્યું છે એટલે હવે પ્લીઝ મહેરબાની કરીને કોઈને એક્ઝામમાં ટેસ્ટ 20 માર્ક્સની ટેસ્ટમાં ભૂલ થવી જોઈએ નહીં બરાબર છે 6AB બરાબર બધાને ટેસ્ટ મોસ્ટ પ્રોબેબલી બધાએ મોકલી દીધા છે પેપર 40 માર્કના બાકી હોય એ કીધું હોય એ પ્રમાણે આપી જવું બરાબર છે કીધું હોય એ પ્રમાણે આપી જવું બાકી પછી તમારે 40 માર્ક્સમાંથી કાઉન્ટ થશે નહીં બરાબર પછી એક્સેપ્ટ તમે 8 ડેઝ 10 ડેઝ પછી કરવા આપશો તો અમે એક્સેપ્ટ નહીં કરીએ 1 યા 2 ડેઝમાં તમારે કાલ તો સન્ડે છે બરાબર છે એટલે તમને એમ કીધું હોય કે હા આપી જજો તો એ કમ્પ્લીટ કરીને પૂરું કરીને પહોંચાડી દેજો બરાબર છે જેને કીધું છે એને બરાબર છે એટલે કાલે તમારો ટર્ન હતો 6 નો વારો હતો બરાબર છે કે કાલે 6AB બધાને કાલે ટર્ન હતો આપવા આવવાનો સબમિટ કરવાનું ઘણા બધાના આવી ગયા છે જેને કોઈ પણ એક પણ ઘરે ભૂલાઈ ગયું છે કે એક કંઈક બાકી છે એને કીધેલું છે કે હા ભાઈ આપી જજો એ આપી જજો બરાબર છે જો એ નહીં તમે ટાઈમે સબમિટ થયું હોય તો તમારે 40 માર્ક્સમાંથી માર્ક કાઉન્ટ થશે નહીં 40 માર્ક્સમાંથી માર્ક્સ કાઉન્ટ થશે નહીં એટલે મહેરબાની કરીને તમને જેને કીધું છે એ બધા આપી જજો બરાબર છે નો બાકી હોય પૂરું કરી નાખજો અને
પહોંચાડી દેજો મંડે, બરાબર છે? મંડે સુધીમાં પહોંચાડી દેજો જેને બાકી છે એને, પછી એક્સેપ્ટ થશે નહીં. પછી તમે 10 days 8 days પછી કરીને આપી જશો તો નહીં એક્સેપ્ટ થાય. નથી લખ્યું એ અલગ અલગ સપ્લીમાં લખજો, બરાબર? મેં ત્યારે તમને ફોનમાં ઘણી વાર કીધેલું છે, 6B ને મેં ફોન કર્યા હતા ત્યારે મેં કીધું હતું કે ભાઈ અલગ અલગ સપ્લીમાં જ લખવાનું છે. 6A ને દીપાલી મિસે કર્યા હતા, 6B ને મેં કર્યા હતા, બરાબર છે? એટલે અલગ અલગ સપ્લીમાં જ લખાવવું જોઈએ. ઘણા 1-2 સ્ટુડન્ટ એવું કર્યું છે એને પાછા અમે મોકલા છે, જેને બધું પેરેલલ લખી નાખ્યું છે એકમાં, એને અમે પાછું આપ્યું છે કે નહીં ભાઈ અલગ અલગ કરીને આપવાનું, બરાબર છે? કારણ કે તમે એક સાથે બધું લખી નાખો તો અમે બધા કેવી રીતે ચેક કરીએ, બરાબર છે? કારણ કે બધા મિસ અલગ અલગ સબ્જેક્ટ લે છે. હું એક સાથે 7 સબ્જેક્ટ લેતી હોય તો હું એક સાથે ચેક કરી શકું. હું ઇંગ્લિશ લઉં, દીપાલી સુમિતા મિસ ગુજરાતી લે, ઓલા મિસ હિન્દી લે, તો તમે બધું એક સાથે લખી નાખો કેમ ચેક કરવાનું? એટલે અમે અમુક સ્ટુડન્ટને પાછું આપી દીધું છે કે નહીં ભાઈ અલગ અલગ કરીને આપી જાઓ, બરાબર છે? નથી લખ્યું, બાકી છે, થોડું બાકી છે, પૂરું કરીને સોમવાર સુધીમાં પહોંચાડી દો, બરાબર છે? એટલે તમે બહુ આમ લિબરલ લેતા હોય કે ભાઈ ચાલો ને આપણે દિવાળીનું હોમવર્ક છે નથી કરવું, આપણે ચાલશે તો 40 માર્ક્સ તમને નહીં મળે, 40 માર્ક્સ માંથી માર્ક મળશે નહીં, બરાબર છે? ઓકે, બરાબર. તમારે આ યુનિટ 4 ના ટ્રુ ફોલ્સ કમ્પ્લીટ થઈ ગયા. યુનિટ 4 ના ટ્રુ ફોલ્સ કમ્પ્લીટ થયા. હવે આપણે યુનિટ 4 ની અત્યારે ફિલિંગ ધ બ્લેન્ક્સ કરવાની છે. યુનિટ 4 ની ફિલિંગ ધ બ્લેન્ક્સ કરી નાખીએ. યુનિટ 4 ની ફિલિંગ ધ બ્લેન્ક્સ કરી નાખીએ. શું કે છે? The thin hand is the પછી blank hand અને કૌંસમાં મિનિટ અને સેકન્ડ. ચલો રોલ નંબર 6 મને આન્સર આપશે. રોલ નંબર 6. હા મિસ. રોલ નંબર 6. હા મિસ. હા બોલ બેટા. The thin hand is the પછી blank hand મિનિટ કે સેકન્ડ. thin hand કોને કહેવાય? સેકન્ડ. વેરી ગુડ, ખૂબ સરસ. તો બેટા સેકન્ડ કાંટો છે, સેકન્ડ હેન્ડ છે, એને થીન હેન્ડ પણ કહી શકાય, બરાબર છે? થીન એટલે પાતળો, એકદમ પાતળો કાંટો, પાતળો હેન્ડ હોય થીન હેન્ડ, પાતળો થીન હેન્ડ છે એટલે કયો આવશે? તો કે સેકન્ડ કાંટો. એને કયું કહેવાય? થીન હેન્ડ, યાદ રાખજો. પછી નેક્સ્ટ સેકન્ડ નંબરનું, the long hand is the પછી blank hand, the long hand is the પછી blank ને hand. રોલ નંબર 33 મને આન્સર આપે. રોલ નંબર 33 નંબર. મેમ. હા બેટા. 33 નંબર. નંબર. ચલો રોલ નંબર 31. રોલ નંબર 31. હા મિસ. હા બેટા શું આવશે? શું આવશે? મિન્યુટ. મિનિટ. વેરી ગુડ, ખૂબ સરસ. The long hand is the minute hand. બરાબર. લોંગ હેન્ડ ને પાછું શું કહેવાય? મિનિટ હેન્ડ પણ કહેવાય. The long hand is the minute hand. લોંગ હેન્ડ ને મિનિટ હેન્ડ પણ કહી શકાય. પછી શું કે છે થર્ડ નંબરનું? There was a marriage ceremony in the માઇક મ્યુટ કરે. There was a marriage ceremony in the neighbor કે neighborhood. રોલ નંબર 73. 73 નંબર.
73. चलो रोल नंबर 25. 25. हाँ मिस। हाँ बेटा बोल. મિસ પેલું ઇને બ્રો નેબરહુડ શું આવશે? નેબરહુડ. Neighborhood. નેબરહુડ. There was a marriage ceremony in the neighborhood. બરાબર છે. તો કે મેરેજ સેરેમની ક્યાં હતી? તો કે નેબરહુડમાં, પડોશમાં મેરેજ સેરેમની હતી. પછી 4th નંબરનું I got up. રોલ નંબર 25. 25 નંબર. 25. 25 નંબર. हाँ मिस। હા બોલ બેટા. ક્વિક આવશે મિસ। હે ક્વિકલી આવશે. શું આવશે? ક્વિકલી. ક્વિકલી. બરાબર. I got up quickly. બરાબર છે. હું ફટાફટ જલ્દીથી ઊભો થઈ ગયો. I got up quickly એટલે હું જલ્દીથી ઊભો થઈ ગયો. શું કામ? તો કે એને લેટ થઈ ગયું હતું એટલે. માઇક મ્યુટ કર. માઇક મ્યુટ કર. પછી નેક્સ્ટ 5th નંબરનું એ ભાઈ 5th નંબરનું માઇક મ્યુટ કર. 25 નંબર માઇક મ્યુટ કરે. કોણે કેમ એમ કીધું? મિસ ભૂલમાંથી બોલાય। લેફ્ટ થવું છે? બધાના માઇક મ્યુટ. હું જેનો નંબર બોલું ને એનો જ માઇક ઓન. તમારા ઘરનો અવાજ બધું મને અહીંયા આવે છે ને રેકોર્ડિંગમાં થાય છે. તમારા પેરેન્ટ્સ જે બોલે છે, તમારા નાના ભાઈ બંધ બોલે છે, એ બધાનું રેકોર્ડિંગ અહીંયા થાય છે. 5th નંબરનું I stopped my bike પછી blank the traffic signal. I stopped my bike the traffic signal. રોલ નંબર 55. 55. हाँ मिस। हाँ मिस। શું આવશે બેટા? ઓન આવે. ટ્રાફિક સિગ્નલ ની ઉપર ચડાવી દીધી બાઇક ને. એટ તો શું આવે? એટ. બરાબર છે. ટ્રાફિક સિગ્નલ I stopped my bike at the traffic signal. On એટલે ટ્રાફિક સિગ્નલ ની ઉપર ચડાવી દેવી, તો ઉપર તો ચડે નહીં એટલે એટ આવે. એટ એટલે ત્યાં ટ્રાફિક સિગ્નલ ની પાસે ત્યાં મેં મારી બાઇક ને શું કર્યું? સ્ટોપ્ડ કર્યું. 6th નંબર The policeman પછી blank not accept my excuse. The policeman પછી blank મિસ તમારો અવાજ ધીરો આવે। તું બેટા તારા નેટવર્ક પ્રોબ્લેમ હશે. મારે અહીંયા ફૂલ નેટવર્ક છે. The policeman પછી blank not accept my excuse. પોલીસમેને મારા એક પણ પ્રકારની એક્સક્યુઝ એટલે મારી દલીલો સાંભળી નહીં. ચલો રોલ નંબર 19. 19 નંબર મને આન્સર આપે. 19 નંબર. 19 નંબર. 19 નંબર. આસમાની જઈને માઇક ઓન કરતો બેટા. આસમાની જઈને માઇક ઓન કરે. હા તારો નંબર બોલતો બેટા. હે તારો નંબર કયો છે? 1770। તો તે કેમ મને આજે મેસેજ નથી કર્યો? અને તે મને કીધું કેમ નથી કે મિસ મારો વારો નથી આવ્યો એમ?
તમે લેક્ચર ભણાવતો હતો એટલે મેં નો કીધું. તો એ તો વચ્ચે ઘણી વાર બધા કે છે ને કે મિસ મારો વારો નથી આવ્યો. મેં હમણાં પૂછ્યું કે ભાઈ મીટમાં એડ હોય ને ઉપર મારો વારો ન આવ્યો હોય તો કેમ ન કીધું તે મને? હે ચલ બોલ, આન્સર બોલ. 1717 નંબર આસમાની જૈનબ 6 નંબર નો આન્સર બોલશે. The policeman blank not accept my excuse. શું આવશે? Did આવશે did. Did not accept did not accept my excuse. Very good, perfect answer. કેમ નહોતું કર્યું આસમાની જૈનબ આજે? એવું હવે નહીં કરતી હોય એવું. Sorry મીટમાં એડ miss. હોય તો મેસેજ ન કર્યો હોય આપણે તો મિસ ની આપણે તમારી એવી રિસ્પોન્સિબિલિટી છે કે મિસે હવે આપણો લેક્ચર સ્ટાર્ટ કરી દીધો છે તો આપણે વચ્ચેથી કહીએ કે મિસ હું જોઈન્ટ થઈ છું એમ. બરાબર, તું તો જોઈન્ટ જ છો, તે મેસેજ પણ નથી કર્યો ને મને વચ્ચેથી કીધું. પછી 7 નંબરનું I left my wallet પછી blank home. I left my wallet પછી blank પછી home. રોલ નંબર 6. રોલ નંબર 6 મને આન્સર આપશે. હા મિસ. Left. હે? At. Very good. At. I left my wallet at home. એ પોતાના ઘરે પોતાનું વોલેટ ભૂલી ગયો હતો. બરાબર છે, છોડીને મૂકીને આવી ગયેલો હતો. કોણ? નેરેટર. બરાબર છે. પછી નેક્સ્ટ 8 નંબરનું the gate પછી blank the office was closed. The gate પછી blank the office was closed. રોલ નંબર 33 મને આન્સર આપે. 33 નંબર 33 the gate પછી blank the office was closed. હું બોલ્યો ભાઈ? હકાલ સાયકલ. Off. Very good. માઇક મ્યુટ. માઇક કોનું ઓન છે? મનીષા મિસ જેનું માઇક ઓન છે એને લેફ્ટ કરી દો હવે. સામને રાખનો. ઉઈ જૈનબ પછી 9 નંબર પછી blanks was Sunday. Blanks was Sunday. ચલો રોલ નંબર 25 મને આન્સર આપે. 25 મિસ. It was Sunday. વેરી ગુડ. It was Sunday. બરાબર છે, ખૂબ સરસ હો બેટા. મિસ આને પીડીએફ મોકલશો? હા બેટા મોકલીશ. It was Sunday કારણ કે ત્યારે શું હતો? સન્ડે હતો. બરાબર, એટલે શું હતા? ઓફિસના ગેટ ને એ બધું શું હતું? ક્લોઝ હતું. બરાબર છે, કારણ કે ત્યારે સન્ડે હતો. નેરેટર છે ઈ ભૂલથી બાય મિસ્ટેક પોતાની ઓફિસે પહોંચી ગયો, પણ ત્યાં જઈને જોવે છે તો બધા ડોર બધા ગેટ ને બધું શું હતું? ક્લોઝ હતું. શું કામ? તો ઇટ વોઝ સન્ડે. ત્યારે રવિવારનો દિવસ, હોલિડે હોય છે. પછી શું કીધું? The policeman stopped. The policeman stopped. રોલ નંબર 55. 55 નંબર 55. હા મિસ. હા બેટા, તો policeman stopped. I કે me? મિસ બોલો 31. ના બેટા 55 મી આવશે. me. Very good. ખૂબ સરસ હો બેટા. The policeman stopped me. પોલીસમેને મને સ્ટોપ્ડ કર્યો, ઊભો રાખ્યો. બરાબર છે, ઓકે. બરાબર છે, આ યુનિટ 4 ની બ્લેન્ક્સ પણ અહીંયા કમ્પ્લીટ થાય છે. બરાબર છે, ટ્રુ ફોલ્સ યુનિટ 3 ના ને 4 ના પતી ગયા. યુનિટ 4 ની ફિલિંગ ધ બ્લેન્ક્સ પણ અહીંયા કમ્પ્લીટ થાય છે, પૂરી થઈ જાય છે. બરાબર છે, આજે કરાવેલું બધું હોમવર્કમાં વન ટાઈમ હમણાં જ પીડીએફ મૂકી દઉં છું. આજે કરાવેલું બધું હોમવર્કમાં વન ટાઈમ હમણાં લેક્ચર કમ્પ્લીટ કરું એટલે તરત પીડીએફ મૂકું છું. બધું વન ટાઈમ લખીને રીડ કરવા લાગજો. જેમ જેમ હું રિવિઝન
જેમ જેમ હું રિવિઝન કરાવું છું એ રીતે તમે રીડિંગ કરજો એટલે તમને 20 માર્ક્સની એક્ઝામમાં જરાય તકલીફ પડશે નહીં. જેમ જેમ હું રિવિઝન કરાવું છું અને પીડીએફ મૂકું છું એવી રીતે રીડિંગ કરજો. પછી લાસ્ટમાં પેપર વખતે મને ન કહેતા કે મિસ પીડીએફ મોકલો, હું નહીં મોકલી શકું. બરાબર છે? હું મોકલી અત્યારે મૂકી અને 3-4 દિવસ થાય એટલે તરત મારે ડિલીટ કરવી પડે છે. પેલા મારી વાત સાંભળો મોઢું બંધ બધાનું. 3-4 દિવસ થાય એટલે મારે બધું ડિલીટ કરવું પડે છે. મારે રોજે રોજના લેક્ચરનું નવું એડ કરવાનું હોય છે. એટલી બધી સ્ટોરેજ ન હોય એટલે મારે છે એ ડિલીટ કરવું પડે છે. પછી મને એક્ઝામ ટાઈમે અમુક સ્ટુડન્ટ્સના ફોન આવે છે, મિસ તમે જેટલું ભણાવેલું છે બધું તમે અત્યારે પીડીએફ મોકલો ને, નહીં પોસિબલ બને. બરાબર? એટલે તમે લોકો તમારી પાસે સાચવીને રાખજો. તમારે ખાલી તમારું જ સાચવવાનું છે, અમારે તો બધું સાચવવાનું છે. 6th સ્ટાન્ડર્ડ 5th સ્ટાન્ડર્ડ બધાનું. બરાબર છે? એટલે અમારું પર્સનલ અમુક હોય છે એટલે ફોનમાં એટલી બધી સ્ટોરેજ હોતું નથી એટલે મારે 2-3 દિવસ થાય એટલે બધું ડિલીટ કરવું પડે છે. બરાબર છે? આજે મિસ બધું કરાવેલું હોમવર્કમાં 1 હે પેન્ટી લખવી તો ચાલશે? હા બેટા, પણ રાઇટિંગ સારા કરજો. ગંદા રાઇટિંગ કરશો તો હું પછી પેન્સિલ થી લખવાનું કરાવી નાખીશ. મિસ જેના પેપર રાઇટિંગ સ્ટાઇલ ગંદા ક્યારે લખાવશો? બેટા પેપર સ્ટાઇલમાં ખાલી એમ મિસ આ બધું વન ટાઈમ ફેરબુકમાં લખવાનું કે રફ બુકમાં? ફિલિંગ ધ બ્લેન્ક્સ, પછી ટ્રુ ફોલ્સ. બરાબર? આ તમારી પેપર સ્ટાઇલ હશે. MCQ, ટ્રુ ફોલ્સ, ફિલિંગ ધ બ્લેન્ક્સ. બરાબર? એ બધું તમારે મિસ આ બધું આવશે ફેરબુકમાં લખવાનું કે રફ બુકમાં? ફેરબુકમાં. ઓકે.